હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના હું આવી ગઈ દુકાને અને કાલના બ્લોગમાં મેં તમને બતાવ્યો હતો ને કે હું શું વસ્તુ લેવા ગઈ હતી એ તમને બતાવવા આવ્યું. તો આ જે છે એ બંગડી છે, એનામાં મેં ઊન વીંટ્યું હતું. આ ઊન મારા પાસે પડ્યો હતો ઘણા ટાઈમથી, પણ મેં કાંઈ આનો યુઝ નહોતો કર્યો. હું ભરતી હતી ને એ ટાઈમનો થોડો ઊન બધું બચી ગયો હતો. અને બંગડી પણ ઘણી બધી મારા પાસે તૂટેલી પડી હતી. આ ટાઈપની વેલ્વેટની જે બંગડી હોય ને એ પડી હતી મારા પાસે. તો કીધું એનો જ યુઝ કરીને કંઈક બનાવી નાખીએ. તો આમાં બધીમાં મેં ઊન વીંટી લીધો અને પાછો બીજો ઊનનો દોરો લઈ લીધો અને એમાં ગાંઠ વાળી દીધી. અને ગાંઠ વાળી લઈ પછી જે થોડોક બચી ગયો હતો, એટલે કાતર તો હતી નહીં મારા પાસે, એટલે મેં મોઢાથી જ તોડી નાખ્યો દોરો થોડોક હતો એ. પછી આવી રીતે ગોલ ગોલ વીંટવાનું હતું, પણ થોડુંક ક્રોસમાં, એટલે ચોકડી બનવી જોઈએ એ ટાઈપમાં. તો ક્રોસમાં વીંટતી ગઈ. તો આવી જ રીતે મેં જેટલા હતા ને એ બધી જ બંગડી છે ને આવી રીતે વીંટી લીધી. તો થોડી વાર જ લાગી, ઘણો ટાઈમ ના લાગ્યો આમાં મને. તો ફટાફટ બધી બંગડીમાં ઊન વીંટી લીધું. અને હવે એમાં કંઈક ડેકોરેશન કરીએ. તો ફેવિકોલ લઈ લીધો અને મોતી લઈ લીધા, જે થોડાક મોટા આવે એ. પછી ફેવિકોલ લઈ અને બંગડીમાં લગાવતી ગઈ અને એના ઉપર મોતી ચિપકાવતી ગઈ. આમાં બહુ જ વાર લાગતી હતી, કેમ કે મારા પાસે ગ્લુ ગન ન હતી અને આ ફેવિકોલમાં છે ને થોડીક વધારે વાર લાગી, કેમ કે એ નીલું હોય ને એકદમ ના ચીપકી જાય મોતી. થોડીક વાર લાગી, અડધો કલાક એમ ટાઈમ થઈ જાય. મેં અડધો કલાક માટે પછી એને સુકાવા રાખ્યા હતા, પછી મને કામમાં આવ્યા હતા. પછી આવી રીતે ધીરે ધીરે ચિપકાવતી ગઈ. આને લગભગ એકમાં આખા મોતી વીંટવામાં મને 10 મિનિટ લાગી હતી. પણ પછી છે ને મેં 100 દોરાથી વીંટી નાખ્યા, કેમ કે મને 100 દોરાવાળા ફટાફટ પણ થઈ જતા હતા અને ટકસે પણ વધારે ચિપકાવેલા છે ને એના કરતાં વધારે ટકસે. તો પછી આ જે આભલા છે ને એ પણ મારા પાસે 6-7 મહિનાથી એમને રાખેલા પડ્યા છે. લીધા હતા મેં ખબર નહીં શેના માટે, પણ ક્યારે યુઝમાં જ ના આવ્યા. તો કીધું હવે આમાં જ નાખી દઉં તો કંઈક મસ્ત તો લાગશે. તો હવે આ બધાને જોડવાનું હતું. તો મેં લઈ લીધા 2 આભલા અને જે બંગડીમાં દોરા વીંટી અને મોતી વીંટ્યા હતા ને એમાં સોય નાખી અને દોરો મોટો રાખ્યો હતો થોડોક. અને પછી 2 બાજુથી આ જે આભલા છે ને એને ફેવિકોલથી ચિપકાવતી ગઈ. તો જો આ રીતે ચિપકાવી. આમાં પણ થોડીક વાર લાગી, કેમ કે આ જે છે ને ફેવિકોલ એનાથી ફટાફટ ચીપકે નહીં એટલે. પછી 2 મોતી નાખ્યા. 2 મોતી પછી ફરી પાછી આ 2 આભલા નાખવાના હતા. તો એવી જ રીતે 2 મોતી અને 6 આભલા એટલી વસ્તુ જોઈએ. એટલે મેં એટલો ગેપ રાખ્યો હતો, કેમ કે વધારે મોટા મને નહોતા જોતા એટલા માટે. તો પછી જે ગ્રીન કલરની બંગડી હતી પછી એના ભેગે અટેચ કરી દીધી. જો તો હવે આવી જ રીતે આ જ માપથી આખો બનાવવાનો હતો. તો હવે પાછું આના નીચે પણ એમને સેમ કરવાનો હતો. તો જો 2 બની ગયા છે, પણ હવે ઉપર છે ને બહુ જ ખાલી લાગતો હતો. તો મેં ઉપર એક આ રીતના આભલા ચિપકાવી દીધા, એટલે જોવામાં પણ મસ્ત લાગે અને ચમકશે પણ વધારે રાતના ટાઈમ. તો આવી રીતે બધામાં લગાવી દીધા અને આગળ પાછળ બંને બાજુ લગાવ્યા હતા, કે બાય ચાન્સ ઊંધો પણ થઈ જાય ને તો ખબર ના પડે કે કઈ બાજુ સીધો છે કઈ બાજુ ઊંધો છે. ઊંધો થઈ જાય તો પણ મસ્ત લાગે ને સીધો હોય તો પણ મસ્ત જ લાગે. તો પછી ફટાફટ આ બનાવી નાખ્યા. ને આ તમને કેવા લાગે છે ને એ મને કમેન્ટ કરીને કહેજો. તો છેલ્લે એક બંગડી બાકી રહી ગઈ હતી, એમાં પણ કીધું હવે ચિપકાવી જ નાખું ફટાફટ. અને પાછા વચ્ચેમાં કસ્ટમર આવે ને તો પછી ફેવિકોલવાળા હાથ હોય ને સાડી બતાવવામાં એવો કંટાળો આવે ને, ઘડી હાથ ધોવા પડે અને પાછી સાડી બતાવી પાછા ફેવિકોલવાળા હાથ કરવા. ઘરે હોઈએ ને તો ફટાફટ બની જાય, બાકી 1 કલાકનું જ કામ છે. પણ દુકાનમાં મને 3.5 કલાક જેવું થઈ ગયો આને બનાવવામાં. તો જો હવે આનો ફાઇનલ લુક. તો આને હવે હું ક્યાં લગાવું ને મને કમેન્ટ કરીને કહેજો. અને પાછા કસ્ટમર આવતા હતા ને તો એમને સાડી બતાવી અને એ લઈ જાય ને તો હું કાંઈ સાચવતી ન હતી, એમ જ રાખી દીધી. પછી હાલો હવે હું તમને બતાવું કે કાલે હું કઈ વસ્તુ લઈ આવી હતી રાતે એ દુકાનેથી.
તો આ મેં મોતી લીધા હતા ને એ 20 રૂપિયાની લગભગ 12 માળા આવી હતી, અને આ 10 રૂપિયાને જે છે ને લટકણ માટે લીધા હતા. આ બંગડી તો મારા પાસે હતી જ દુકાને ઘણી બધી, અને આ ઊન પણ મારા પાસે ઘણા ટાઈમથી પડેલો હતો એમને. અને આમાંથી હજી હું શું બનાવું ને મને કમેન્ટ કરીને કહેજો, કેમ કે મારા પાસે ઘણો બધો ઊન પડ્યો છે. અને બસ એક ફેવિકોલ અને આ જે લટકણ અને મોતી એ મેં 50 રૂપિયાના જ લીધા હતા, વધારે કાંઈ ખર્ચો પણ નથી કર્યો. અને આભલા તો પડ્યા જ હતા મારા પાસે, તો પછી એમાં જ બધી વસ્તુ ભેગી કરીને કીધું રાખી દઉં એટલે ક્યાંય ગુમ ના થઈ જાય. પછી બધું સાચવી નાખ્યું, કીધું કોઈ કસ્ટમર આવશે ને હવે તો ખરાબ લાગશે, આમ ઢગલો પડ્યો હશે ને, તો ફટાફટ બધું સાચવી નાખ્યું. ડિસ્પ્લેમાં સાડી લગાવી દીધી. તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.